રાજકોટમાં વરસાદની પરિસ્થિતિ પણ સારી છે. અત્યાર સુધીમાં 730 mmના સમક્ષ 620 mm વરસાદ થઈ ગયો છે અને આપણા જિલ્લાના તમામ તાલુકાઓમાં સારું અને એવરેજ વરસાદ થયું છે. બે જ તાલુકા ઉપલેટા અને વિંછિયામાં 55% 56% જેવું થયું છે. બાકી પડદરીમાં 74%, રાજકોટ તાલુકામાં 90%, લોધિકામાં 91%, કોટડા સાંગાણીમાં 73%, જસદણમાં 61%, ગોંડલમાં 105%, જામકંડોરણામાં 112%, ધોરાજીમાં 101% અને જેતપુરમાં 102% 102% થયું છે. આમ જિલ્લામાં વરસાદની પરિસ્થિતિ સારી છે. જિલ્લાના તમામ 27 ડેમમાંથી 14 ડેમ જે છે આ 100% ભરાઈ ગયા છે અને બાકીના ડેમ પણ લગભગ 70-80% અને અલગ અલગ જુદાના જલસ્તર એના મુજબ છે. તમામ ડેમો જે છે આ 89% સુધી જિલ્લામાં ભરાઈ ગયા છે, જેથી વરસાદની પરિસ્થિતિ અને ઇરિગેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ પરિસ્થિતિ સારી છે. અત્યારે જે વરસાદની પરિસ્થિતિના જે મેં આંકડા કીધા અને જે ડેમની પરિસ્થિતિ છે એવું જોતાં લાગે છે કે આ વર્ષે આપણને જે ડેમનો ભરાવ છે આ સારું થયું છે અને જેથી આવનારા સમયમાં આપણે તકલીફ ઓછી પડશે.